કન્યા કેળવણી મહોત્સવ અને શાળા શિક્ષણની ગુણવત્તા અને નામાંકન દરમાં વધારો કરવા સાથે સાથે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો રહ્યો છે। આ દ્રષ્ટિકોણને અનુસરી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના અંતર્ગત આજ રોજ તારીખ 27/6/2025ના રોજ જંબુસર તાલુકાના આદર્શ વિદ્યાલય કરમાળ ગામની માધ્યમિક શાળામાં ધોરણ 9ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી હર્ષભેર પ્રવેશ કરવામાં આવ્યો। સાથે બાળકોને નોટબુક વિતરણ અને મુખ્ય મહેમાનશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરી કરમાળથી કાવા ગામના વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધાની લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ 9ના વિદ્યાર્થીનીઓએ કર્યું। શાળા વતી તમામ મહેમાનોનો આભાર માન્યો। રિપોર્ટર ઈશાદ એન ઘાજી, સારોલ। આપણા મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ગુજરાત રાજ્યના, ત્યારથી અમલમાં મૂક્યો છે અને તેના ભાગરૂપે આપણે દર વર્ષે જે શાળામાં નવા પ્રવેશ પામતા બાળકો હોય, પ્રાથમિક કક્ષાએ બાલવાટિકા હોય, પહેલું ધોરણ હોય, બરાબર, અને હાઈસ્કૂલ કક્ષાએ ધોરણ 9 અને 11 હોય, ઉચ્ચતર હોય, તો એ બાળકોને શાળાએ પ્રવેશ આપવાનો આ કાર્યક્રમ આપણે દર વર્ષે કરીએ છીએ। કાર્યક્રમ કરવા પાછળ નિમિત્તે બધા હાજર થયા છે। તો આ શાના માટે રાખવામાં આવે છે? સરકારનો એક પ્રોગ્રામ છે, જેમ રીતે આપણે સરે વાત કરી એ રીતે કે 2003માં આનો પ્રારંભ થયો હતો અને એ જ્યારે શરૂ થયો ને ત્યારે ફક્ત જે નાના વિદ્યાર્થીઓ છે, કારણ કે એ લોકોને શાળાના વાતાવરણમાં સેટ થતા વાર લાગતી હોય કે આવવું જોઈએ, ના આવવું જોઈએ, આવે જતા રહે ઘરે, એ બધા એમને જોવા મળતું કે એ બાળકો સહેલાઈથી આવી શકે, આ વાતાવરણમાં સેટ થઈ શકે, એટલે એમના માટે આ પ્રોગ્રામ ખરેખર નિમિત્તે બધા હાજર થયા છે। તો આ શાના માટે રાખવામાં આવે છે? સરકારનો એક પ્રોગ્રામ છે, જેમ રીતે આપણે સરે વાત કરી એ રીતે કે 2003માં આનો પ્રારંભ થયો હતો અને એ જ્યારે શરૂ થયો ને ત્યારે ફક્ત જે નાના વિદ્યાર્થીઓ છે, કારણ કે એ લોકોને શાળાના વાતાવરણમાં સેટ થતા વાર લાગતી હોય કે આવવું જોઈએ, ના આવવું જોઈએ, આવે જતા રહે ઘરે, એ બધા એમને જોવા મળતું કે એ બાળકો સહેલાઈથી આવી શકે, આ વાતાવરણમાં સેટ થઈ શકે, એટલે એમના માટે આ પ્રોગ્રામ ખરેખર